સૂત્રાપાડાના લોઢવા ગામે કરોડો રૂપિયાની જમીન સરકારી તંત્ર ચાવ કરી ગયા હોવાનો ખેડૂતોનો આક્ષેપ। નહેર બનાવવા 15 વર્ષથી જમીન તો સંપાદિત કરી લીધી, પણ કામગીરી ફક્ત કાગળ પર। સરકાર નહેર બનાવતી નથી અને ખેડૂતોને સંપાદિત કરેલી જમીન પણ પરત આપતી ન હોવાથી ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામ નજીક આવેલા વડોદરા ભરતી નિયંત્રણ ડેમમાંથી લોઢવા સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા રેડિયલ કેનાલ માટેની યોજના સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ, જે માટે ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવે, પરંતુ આજે 15 વર્ષ વીતી જવા છતાં કેનાલની કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી અને ખેડૂતોની જમીન સરકારના સિંચાઈ વિભાગ હસ્તક લેવાયેલ છે, જે પરત કરવામાં આવતી નથી, જેથી આ બંધકના ખેડૂતો ભારે રોષે ભરાયા છે અને સરકાર જો કેનાલના બનાવવા ઈચ્છતી હોય તો ખેડૂતોની જમીન પરત કરે તેવી માંગણી કરેલ છે। મારું નામ ભગવાનભાઈ સોલંકી, લોઢવાનો વતની છું અને આપણે અત્યારે જે જગ્યા પર ઊભા છે એ વડોદરા જિલ્લા ભરતી નિયંત્રણ સિંચાઈ યોજના હેઠળના ડેમના બારા ઉપર ઊભા છે। તો વડોદરા જિલ્લા ભરતી નિયંત્રણ યોજનામાંથી મીઠું પાણી ખેડૂતોને સિંચાઈ માટે મળી રહે તે માટે વર્ષ 2000ની સાલમાં સરકાર દ્વારા રેડિયલ કેનાલની યોજનાની કામગીરી માટે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવેલી, જે લગભગ લોઢવા ગામના 70થી વધુ ખેડૂતોની આ યોજના અંતર્ગત જમીન સંપાદન થયેલી છે। તેમજ લોઢવા ઉપરાંત 7 જેટલા ગામોના ખેડૂતોની પણ જમીન આ રેડિયલ કેનાલમાં સંપાદન થયેલી છે। આજે આ યોજનાને લગભગ 10-15 વર્ષ જેટલો સમય વીતી જવા છતાં સરકારે આ રેડિયલ કેનાલ યોજના માટે કોઈ જ કામગીરી કરેલ નથી, તેમજ આ ખેડૂતોની જમીન સંપાદન કરી સરકારશ્રી થયેલી છે એમના 15 વર્ષ જેટલો સમય વીતી ગયેલો છે। આ બાબતે ઘણા બધા ખેડૂતોએ વારંવાર સરકારશ્રીના લગતા વિભાગોને આ બાબતની ફરિયાદો કરેલી છે અને ત્વરિત એની કાર્યવાહી કરવા માંગ કરી છે। આ વિસ્તારના ઘણા બધા ખેડૂતોની ફરિયાદ મળ્યા પછી હવે અમે સરકારને એટલું કહીએ છીએ કે આ યોજનામાં ખેડૂતોની જમીનનું સંપાદન કરીને 15 જેટલો વર્ષ જેટલો સમય વીતી ગયો, જો હવે આ સરકાર આ યોજના અમલમાં લાવવા ન માંગતી હોય કે આને માટે કોઈ કામગીરી કરવા ન માંગતી હોય તો ત્વરિત આ જમીન છે એ ખેડૂતોને પાસે આપી દેવી જોઈએ। જો આવું કરવામાં સરકાર કસૂર કરશે તો આવતા દિવસોમાં અમે આ ખેડૂતોના હિત માટે અને ખેડૂતોને સાથે રાખીને આ સરકાર સામે ઉગ્રમાં ઉગ્ર આંદોલનો અને એનાથી વિશેષ કાર્યક્રમો આપવાની। મારું નામ સામતભાઈ ગોવિંદભાઈ ભોળા, લોઢવા ગામનું રહેવાસી છું। અમારા કેટલા વર્ષોથી આ જમીન કેનાલમાં કપાઈ ગઈ છે, એમાં કોઈ વાવેતર થતું નથી અને કોઈ જવાબ નથી। જી અહમદભાઈ, કેટલા વર્ષોથી આ તમારી જમીન સરકારે લઈ લીધેલી છે? અમારી જમીન 12 વર્ષથી લઈ લીધી। શેના માટે? કેનાલ માટે। બરાબર છે। અત્યારે જમીન તમારા નામે છે કે સરકારના નામે છે? અત્યારે જમીન સરકારના નામે। અમારા જમીન 12 વર્ષથી કેનાલમાં હોઈ ગઈ છે અને કેનાલ પર બનાવતા નથી, એને ખાતે જપ્ત કરી લીધી। હવે હું સરકાર પાસે શું માંગણી કરો તમે? હવે સરકાર પાસે અમારા પાસે ખાતામાં ચડાવી દે એવી માંગણી કરીએ છીએ। એક તરફ સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની જમીન નહેર માટે સંપાદિત કરેલ, પરંતુ કોઈ જાતની કાર્યવાહી હાથ ધરેલ ન હોવાથી ખેડૂતો કરોડોની જમીન સરકારી તંત્ર ચાવ કરી ગયાનો આક્ષેપ લગાવી રહેલ છે। ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ સરકાર દ્વારા ઈસવીસન 1997માં રેડિયલ કેનાલ માટે લોઢવા ગામના 72 જેટલા ખેડૂતોની 10 હેક્ટરથી વધુ સંપાદિત કરવામાં આવેલ, પરંતુ ખેડૂત ખાતેદારો અને ગ્રામજનોના વિરોધના કારણે આ પ્રોજેક્ટ ખોરંભે પડેલ હોવાનું સ્વીકારી સરકારે આ પ્રોજેક્ટ રદ કરવા જણાવતા અત્રેની કચેરી દ્વારા વર્ષ 2006 અને વર્ષ 2009માં દરખાસ્ત કરેલ છે, જે સરકારમાં હાલ પેન્ડિંગ છે, જેનો નિર્ણય આવ્યો ખેડૂતને સંપાદિત જમીનો પરત કબજો આપવામાં આવશે। ગુજરાત સરકારની ઉચ્ચ કક્ષા સમિતિ એકના મુજબ વડોદરા જિલ્લા TR સ્કીમને 1981માં આ બાંધકામ પૂર્ણ કરવામાં આવેલ અને જેનો લાભ આજુબાજુના લોઢવા, સિંગસર જેટલા 7 ગામોને એનો ફાયદો મળેલ અને આ કામ 1981માં પૂર્ણ કરવામાં આવેલ હતું। સરકારશ્રીએ લિફ્ટ ઇરિગેશનના એક વિકલ્પમાં રેડિયલ કેનાલનું આયોજન કરવામાં આવેલ હતું, જે પ્રમાણે લોઢવા રેડિયલ કેનાલનું કામ અત્રેની કચેરી હસ્તક કરવાનું નક્કી થયેલ હતું, જે સ્કીમનો નિર્ણય 1987માં સરકારશ્રી દ્વારા લીધેલો હતો અને એ કામને 1,41,00,000ની વહીવટી મંજૂરી નકશા અંદાજોને આપવામાં આવેલ હતી અને ત્યારબાદ 1997માં આ કામ માટે જમીન સંપાદનના એવોર્ડ બહાર પાડવામાં આવેલ હતા અને આ કામ જમીન સંપાદન થયા બાદ આ રેડિયલ કેનાલનું કામ શરૂ કરવામાં આવવાનું હતું।
આ રેડિયલ કેનાલમાં લોઢવા ગામના કુલ ખાનગી જમીનમાં 72 ખેડૂતોની અંદાજે કુલ 10 હેક્ટર જમીનનું સંપાદન માટે એવોર્ડ બહાર પાડવામાં આવેલ હતા, પરંતુ ખેડૂતોના અને ગામ લોકોના વિરોધને કારણે આ ખેડૂતોએ તેના એવોર્ડ અને તેનું ચૂકવણું સ્વીકારેલ ન હતું, જેથી આ સ્કીમ સરકારશ્રીમાં નિર્ણય અર્થે હતી. અને ત્યારબાદ 2006માં સરકારશ્રીએ નિર્ણય કર્યો કે આ સ્કીમને હવે રદ કરવી, અને જે અંતર્ગત અત્રેની કચેરીથી 6/10/2006ના રોજ અમારા દ્વારા સરકારશ્રીમાં આ સ્કીમ રદ કરવા માટેની દરખાસ્ત કરવામાં આવેલ હતી. ત્યારબાદ સરકારશ્રીના જરૂરી રિમાર્ક્સની પૂર્તતા અને જરૂરી સૂચનોને અમલ કરી અને વર્ષ 2006-11-2009માં આ દરખાસ્ત સરકારશ્રીમાં અમારા દ્વારા કરવામાં આવેલ હતી, જે સરકારશ્રીમાં અત્યારે હાલ પેન્ડિંગ છે. અને આ દરખાસ્તનો સરકારશ્રીમાંથી નિર્ણય થયા બાદ જે તે ખેડૂતોની જમીન પરત કરવાની આ કામગીરી હાથ ધરવામાં આવશે. સૂત્રાપાડાના લોડવા ગામે સરકારના પાપે હાલ ધરતીપુત્રો બેહાલ છે. જો કે સરકારની આ રેડિયલ કેનાલનો પ્રોજેક્ટ પરિપૂર્ણ થાય તો આ વિસ્તારની 1500 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળી શકે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે. ત્યારે હાલ તો ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે, જો કે કાં તો કેનાલનું કામ હાથ ધરો, કાં તો ખેડૂતોની જમીન પરત કરો, નહીંતર ધરતીપુત્રોને નાટ છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.